જય ખુખારમાં મેલડી બે ભાઈ વચ્ચે શા માટે ઝઘડો થયો તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું કીધું તે આપણે આ બેઠકમાં જોશું. જય ખુખારમાં મેલડી. પછી કીધું કે તારે 16.5 લાખનું દેવું છે. મગ મકીનો કઈ રસ્તો બતાવો. કીધું કે ખાલી ધીરજ રાખજે, ધીરે 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 ધોઈ જાય. ખાલી 1 વર્ષ ના થાવ તો 3 મહિનામાં 3.5 લાખ ધોઈ ગયા. અમે ધોઈ નાખ્યું ત્યાં કીધું કે માં મને કઈ માળીએ બતાવ્યું નહીં, પણ પ્રવચન જોઈને મેં ઘેર બેઠા ચાલુ કર્યું. ચામુંડ માતા, ઉગતાની મેલડી, મહાકાળી માતા, આ બધું જોઈને કર્યું. એ કર્યા પછી તને એનું ફળ મળ્યું. મળી ગયું. તો પછી ઘેર બેઠા આટલું થઈ ગયું હોય તો અત્યારે હું કશું નહીં કહું. ભલું જ છે ને. ભલું થઈ ગયું, ભલું થઈ ગયું. ખાલી અમે વિચાર કર્યો કે અમે ખાલી એક કડિયા કામની સ્કૂલનું કામ આવ્યું તે ગઈ વર્ષે ખાલી મેં વિચાર કર્યો આપણે આ દિવાળી ઉપર કે આ કામ મને મળ્યું હોત ને તો મારે આ 4-5 લાખ દેવું ધોવાઈ જાય. અમે ભલે મજૂરી કરીએ તો ખાલી મારી હું ઘરે આવી ગયો દિવાળી ઉપર અને પછી એ સામેથી શેઠનો ફોન આવ્યો કે તુફાન તારે કામ રાખવું છે. મેં કહ્યું રાખશું. તો 15 રૂપિયાનો સારો ભાવ આલ્યો, ફૂટના 15 રૂપિયા આપ્યા અને એમાં 2-2.5 લાખ રૂપિયા તો મળી ગયા. મજૂરી બી અમે કરી 4-5 જણાએ અને અડધો ભાગ દેવું થઈ ગયું. તો જો બે ડોહાના ઝઘડા પહેલેથી ચાલે છે. હા ચાલે છે. કોણ એ અમારા કાકા થાય, આપણે અમારા આ ડોહા ખરા ને અમારા દાદા એમના ભાઈ થાય છે. બરોબર. એટલે બે ભાઈઓમાં હા, બે ભાઈઓમાં ઝઘડા પેલાના બહુ ટાઈમથી થાય. અમને ટાઈમથી ચાલુ. હા અમને ખબર નથી. અમે બહુ નાનલા હતા. ખબર એ ચોક મંત્રી લાઈન તમારી પર નાખ્યું. અને તમે ચોકે એમની પર નાખ્યું. આવું બનેલું છે. એકબીજા પર વિદ્યા પ્રહાર કરી. આમાં છે ને તમારી દેવ યાત્રા થાય છે. ભાઈઓ પર શક્તિ વાપરો, વિદ્યા વાપરો. તો ભુવાએ કીધું કે લે અડદના દોડા નાખી દે, નાખ્યા. લીંબુ નાખ્યું, આ નાખ્યું. પણ આ બધું બંધ કરીને બે ભાઈઓ સમાધાન કરતો તમારી માં રાજી રહે. કઈ વાંધો નહીં. સમાધાન થાય, ભાઈને મનાવાય. જે તે ભૂલ ચૂક થઈ હોય ભાઈ ચલો હવે અત્યારે સુધી જે બાજે લડે. અત્યારે સમાધાન કરવા તૈયાર છે ને. અત્યારે માને છે માડીન ત્યારથી અમે બની ભેગા થઈને જે દાડો બે ભાઈઓ ભેગા થઈને કદાચ એ ચામુંડા મહાકાળી જમાડી ને ખમા મજા લીલા લહેર થઈ જાય. પણ અમારે તમારી પેટી ભૂવો નહીં. નહીં. અને એ દાડો ભેગા થઈને કરો તમારી પેટી ભૂવો થપાઈ જાય. મોંજો કો ખુખાર મેલડી ઈચ્છા તમારી. માનતું ના કરો તો હું મસાણી મેલડી મટી જાઉં. બોલ પડશે આખા ગામ ને માનતું ના કરો તો આખા ગામ ને માનતું કરીને લાગો કોઈના બાપની બીક નથી. ગોંડા ઇટાવા ગામની શેલીન મારીને આવીશું. ગોંડા આવી ખુંકાર મેળવી ગોંડા મારે દીકરે આવી ખુંકાર મેળવી ના ગુરુ બનાયા છે. ગોંડા એ મારા સામુંડા રોમ 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 રો. માતા છે ગોંડા ઝોપડી માતા આવી. ગોંડા ઓળખો, ગોંડા ઓળખો. વરવાન મને બધું ચૂકવી કર્યું. આ માતા હોય ના કંઠેર નથી. ભલે રામ રામ બોલી ને મારી રજા વગર કોઈ ધૂણી ના પણ એની ધૂણવાની એની અસર મચાણી આવી. ચામુંડા આવી અને બોલી વરી સભામાં બોલી. અને આવા પાવર માં દીવ બોલે ને એ પૂરું થાય ને થાય. તલ બાર આગુ પાછું નહીં. મને પોતે વિશ્વાસ છે. ભલે આના ભરોસો હોય કે ના હોય ભરોસામાં, પણ મને વિશ્વાસ છે મારી મસાણી પર, મારી સમુંડ પર જરૂર ભરોસો છે. ધૂણતા હોય તો પોતાના ધૂણ ઉપર શંકા નહીં. કોઈ દાડો માં શંકા નથી કરી. આખા ગામ વસે મારી માતાએ કીધું ને ખાલી સપને આવીને કીધું કે મને ખાલી એમ કીધું કે મારા દીકરા મને સાનો સાની બેહાડીને તારે અમારી મસાણી માતા એવું બોલી
કે દીકરા મને સાનો સાનો ના બેહાડ. આખા ગામની ખબર પડે તારે માં હું તમારી જોડે રજા લેવા આવ્યો. તારે ઓલી બાજુ ગાદી હતી. તારે મેં માતા જોડે રજા માંગી કે અમારી માની શોભાયાત્રા કાઢવી છે. તારે માં તમે રજા આપી હતી. ભલે આમાં તારે ખબર પડી આ ગામની ખબર પડી કે યાર આ માતા બે આમાં મારી મસાણી કીધું કે હું સાની સાની ના બેહું. તારે મેં તમારી જોડે રજા માંગી. દેવ ચારે સોનું સોનું ના બે આમાં. દુનિયા એવી છે કે મામન. બેહાડ આમાં મારી વસ્તી જ્યારે મને લેવા આવી ને તો ઢોલ અને ડીજે હંકાર વાગતે ગાતે લઈને આવી હતી. આમાં. ગામમાં ખબર પડી. આમાં આમાં ચોરી થોડી કરવાની છે કે અંદર કોની કરો આમાં ઢોલ વગાડીને આજુબાજુ ફળિયામાં ખબર પડવી જોઈએ કે ઓના ઘેર મહાકાળી માતા જ બેહવાની છે. ધામ આમાં. ધામ 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 એ સત્ય વાત છે માં. તમે જે કીધું એ જ થયું માં. ભલે જા મારે બીજું કશું કહેવાની જરૂર નહીં. ખાલી મેં કીધું ભાઈઓ ભાઈઓ ના મનદુખ થયેલા અપૈયાનું સમાધાન કરી દો. આમાં એ જુદા પડેલા છે આમાં. ભેગા થઈ જાવ સમાધાન કરીને માતાએ બેહીન આમાં. બસ આટલું કરશો ને બેદાર તમારી માતાને ચોલ્લો કરીને ઢૂંઢવા આવશે ને આમાં. અહીં ચોલ્લો કરીને ચૂંદડી ઓઢાડજો. આમાં. આ બધું ભલું થઈ જશે. હું મેરડી આવું કહું. આમાં હો, આમાં હનુમાનજી આયા આમાં હનુમાનજી એક હનુમાનજી ચમ આયા હનુમાન માં અમે હનુમાન દાદાની સેવા કરી છે. અમારા ગામમાં મંદિર છે. અમારા ફળિયામાં મંદિર છે. બરોબર રામ ભગવાન છે ને હનુમાન દાદા છે. હા એટલે સાંજ સવારે મારાથી એક ટાઈમ ખાલી એનું ખાલી સાફ સફાઈ થાય છે. મારાથી દર્શન એની સેવા તો નહીં થતી. ખાલી હનુમાનજી બોલ્યા કે રામ વારી મેરડી મારા હનુમાનજી ના રામ રામ તો કે. રામ રામ વાળી રામ રામ બહુ માનીએ છે. હનુમાન દાદાને બહુ માનીએ છે. તો હનુમાનજી આવું મને તો મારો રોમય મન મળે શંકરય મળે છે અને કૃષ્ણય મળે છે. રામને બહુ માનીએ છે માં. અમે બી બહુ માનીએ છે. રામ વગર તો રામ તો મારા પ્રાણ છે. આમાં એના વગર હું માતા નહીં. બધી માતાઓ ને બધા પૂર્વજ બધા દેવી દેવતા રામ વગર અધૂરા અધૂરા ના અધૂરામાં અધૂરા પ્રાણ છે બધા દેવી આમાં, આમાં. મનુષ્ય. બધા બહુ માં ગામમાં બધા બહુ રી મારે છે માં. તમે જ મનાવો એમ. માં અમારી કુળદેવી ને અમારી જે બી અમારી માના ખાતામાં જેટલી માતા હોય એટલી પૂજવા તૈયાર છે માં અમે. બસ તમારા જેવી બોલતી થઈ જાય ને બસ એના હારું તમે આયા છે માં. અમારે કોઈ પૈસા કાઢવાની જરૂર નહીં માં. અમે આ ઘડિયાનું બનાવેલું ઘરમાં જ રહીએ છે માં. અમારે બનાવવાનું નથી માં. બસ તમારા જેમ બોલતી થઈ જાય માતા બસ. અને તમને અમને ગુરુ માની છે માં. આ છેલ્લું ને પેલું ટેસ્ટ છે માં. અમારે બીજી જોડે કોઈ જગ્યા નહીં જાવ માં. આજે 1 વર્ષથી આવું છું માં. કોઈ દાડો એમ તેમ નહીં થયું માં. આ સમર્પણ ભાવ કહેવાય. હા, માં. છેલ્લું સ્ટેશન છે માં. બધા ભટકાય નહીં જવું. માં બધા બહુ ઈ ભડકાયો મન કે આવું તો માતા જતી રહે કે અમે એમ કીધું કે જાય કે ના જાય પણ અમારી માં જોડે અમારું કંઈક તો રસ્તો થશે. કોઈ દાડો અહીંયા આવીને આજે 1 વર્ષ થાય ને કોઈ દાડો માઇકમાં બોલ્યો નતો માં. આ પહેલી વાર જ બોલું છું માં. હા માં પહેલી વાર જ બોલું છું. નાગરિક માં બોલા હા માં તમારી રજા વગર તો ના બોલાય માં. અને બહુ વખત મેં અહીંયા કીધું કે માં મને થોડું બોલાડજો. કોઈ કહે છે કે 1 વર્ષથી આવે તોય બોલતા નથી બોલાતું. કોઈ તો રોવી દેવા મને રોવું નહીં આવતું. બોલે નહીં પછી તો ધૂણી બોલી નાખે. માતાએ કહી દીધું તારે ચિંતા ના કર. બરોબર. હા માં હવે આ જે રીતે સેવા પૂજા કરો છે કરજો. પેલા ખાતા તતાર બંધ કરી દીધું. હા માં હા પેલા બહુ ખાધું માં. મેં બી બહુ ખાધું. અમારા ડોહા બહુ ખાતા હતા. મારા પપ્પા ખાતા હતા. બધા ભાઈઓ અમે ખાતા હતા. હા ભલે. હા માં હવે એક લક્ષ્મણ ને તાર ખોરવાનો છે ખાલી. હા માં લક્ષ્મણ ખ્યાલ છે દાદો લક્ષ્મણ તો અમારા દાદાને ખબર હશે. એ ખોરી લાવજો. જો હમણાં પેલા સંપૂર્ણ છે વાત કરી છે. લક્ષ્મણ નામનો કોઈ હતો. એ ખોરી લાવજો બધું લેખ મળી જશે. અત્યારે જૂની મેમરી હોય 80 વર્ષ જૂની એટલે વાર લાગે એટલે ટાઈમ નહીં વિચારવાનો. પણ મારી કોઈ ગઈડીઓ તો રહ્યો નથી વધારે ઉંમર. ઓછો મળશે.